अखियां जो खुशियां तेरी आज तो सजना आज खुशियां दा चढ़े आज जय माताजी मित्रों, स्टार्टिंग में तमे स्टेटस जोयुं छे एवुं स्टेटस तमने जोरदार आज बनाता શીખવાડવાનું છું। તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એકદમ સરસ મજાનું જે તે મેરેજ ગો ટુ ડે એના ઉપર તમને જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડવાનું છું। તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો। આનું બધું મટીરિયલ તમને વિડીયોને દ્વારા તમને બતાવી દઉં છું। આનો ફૂલ પ્રોજેક્ટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને કઈ રીતે તમારે બનાવવાનું છે એના આપણે શીખીશું। પહેલાં આપણે એથી પિક્સેલ લેબ છે એ આપણે એથી ઓપન કરવાનું છે। આ એપ્લિકેશન તમારા જોડે ના હોય તો ટેલિગ્રામ ચેનલ ઉપર લિંક નાખેલી છે, તમારે ત્યાં જઈને ડાઉનલોડ કરી લેવાનું છે। ટોટલ ફોન્ટ જે પણ પીએનજી છે તમને ટોટલ જે પણ છે એ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, તમારે જોઈન જરૂરથી કરી લેવાની છે। અને અહીંયાથી તમારે પિક્સેલ લેબ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે અને આ રીતનું ઇન્ટરફેસ આવી જશે। તમારે એ કેન્સલ કરી આ રીતનું ઇન્ટરફેસ તમારે અહીંયાથી આવી જશે। તમારે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે, ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે સાઇઝને સિલેક્ટ કરી લેવાની છે 1080 અને અહીંયાથી તમારે 2340 સિલેક્ટ કરી લેવાની છે, એ તમારે ઓકે કરી લેવાનું છે। આ રીતનું આપણે ફૂલ સાઇઝ થઈ જશે, ઠીક છે। પહેલાં તો આપણે અહીંયાથી એક પીએનજી એડ કરી લઈએ, કાં તો તમે અહીંયાથી એક શેપ પણ બનાવી દો। આ રીતે શેપ બનાવી લો એટલે અહીંથી બધું બોક્સ રાખવાનું છે, તો આ રીતે તમે શેપ પણ આ રીતે સેટ કરી લેજો, ઠીક છે। એટલે તમને શું પરફેક્ટ અંદાજો આવે, બાકી પછી આપણે ડિલીટ કરી દઈશું। અને અહીંયાથી તમારે અહીંયાથી ઇનપુટ પર ક્લિક કરવાનું છે। પહેલાં તો તમારે નીચે 5 ઓપ્શન છે, એને તમારે વચના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી ઇનપુટ ઉપર ક્લિક કરશો તો આ રીતનું આપણે ગેલેરી ખુલી જશે ને અહીંયાથી તમારે એક આ રીતનું પીએનજી એડ કરવાનું છે, ઠીક છે। આ રીતનું પીએનજી છે તમારે એડ કરી લેવાનું છે અને આપણે અહીંયાથી એડ કરી લઈશું અને અહીંયાથી તમારે આ ટેક્સ્ટને તમારે સાઈડમાં કરી લેવાનું છે। તો મિત્રો આ રીતે તમારે એને અહીંયા બાજુમાં એકદમ પરફેક્ટ રાખી દેવાનું છે આ રીતે। અને ન્યૂ ટેક્સ્ટને આપણે એથી તમારે જે પણ અને લોક કરી દઈએ અને લોક કરી દઈશું અને ન્યૂ ટેક્સ્ટને અહીંયાથી તો મિત્રો અહીંયાથી આપણે ન્યૂ ટેક્સ્ટમાં તમારે લખવાનું છે જેટલા પણ તમારા લગ્નના મેરેજના જે પણ દિવસો બાકી છે એ તમારે અહીંયાથી દિવસ લખી દેવાનું। ધારો કે તમારે 10 દિવસ બાકી છે, તમારે અહીંયાથી 10 લખી દેવાનું છે। તમારે અહીંયાથી 15 દિવસ યા 5 દિવસ 6 દિવસ 7 દિવસ જેટલા પણ દિવસ બાકી હોય તમારે અહીંયાથી દિવસ લખી દેવાના છે ને અહીંયાથી તમારે ઓકે કરી લેવાનું છે। ચાલો આપણે અહીંયાથી 10 દિવસ લખી દઈએ। અહીંયાથી તમારે 10 દિવસ લખી અને અહીંયાથી એક ફોન્ટ, આનો જે ફોન્ટ છે એ ચેન્જ કરવાનો છે, તો અહીંયાથી આપણે સ્ક્રોલ ડાઉન કરશું ને અહીંયાથી તમારે ફોન્ટનું નિશાન મળી જશે તમારે અહીંયાથી, તો ફોન્ટ ઉપર આપણે ક્લિક કરશું અને અહીંયાથી માય ફોન્ટમાં આપણે જતા રહેવાનું છે અને અહીંયાથી તમને એક ફોન્ટ હું આપી દેવાનું છે, એ ફોન્ટ આ ફોન્ટ છે તો મને આપી દેવાનું છે। તમારે આ ફોન્ટને ડાઉનલોડ તમારે કરી લેવાનું છે ને અહીંથી આપણે ઓકે કરશું તો આ રીતનો ફોન્ટ કંઈક હશે તમને મળી જશે, ઠીક છે। આ રીતનો ફોન્ટ હશે તમારે અહીંથી રોટેટ કરવાનું છે 90 ડિગ્રી સુધી અને આને ફોન્ટને આપણે અહીંયા એડજસ્ટ કરવાનું છે, થોડી સાઈઝને એની નાની કરશું, પકડીને નહીં કરું પણ અહીંથી કરશું। તો મિત્રો આ રીતે તમારે ફોન્ટ લઈ લેવાનો છે ને અહીંયાથી આપણે કલર હાલ ચેન્જ નથી કરવાનો, કલર લાસ્ટમાં આપણે એનો આખો કલર ચેન્જ કરી લઈશું। અહીંથી તમારે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એની કોફી એક કરી લઈશું। પહેલાં તો એક કોફી કર્યા પછી આપણે અહીંયા લખશું ડેઝ, ઠીક છે। જે હું લખું છું તમારે અહીંયાથી લખતું જવાનું છે। તો મિત્રો આ રીતે તમારે ડેઝ લખી દેવાનું છે, તો આ રીતનું આવી જશે ડેઝ એકદમ પરફેક્ટ। તો તમારે એને થોડું મોટું કરી લેવાનું છે તો પરફેક્ટ લાગે। તો આ રીતે મિત્રો તમારે આને રાખી દેવાનું છે પરફેક્ટ, આપણે સેટ આ રીતે તમારે કરી દેવાનું છે, ઠીક છે। આનું ફરતી આપણે અહીંયાથી 1 મિનિટ
તો મિત્રો હવે પાછું આપણે ડેઝ લખેલું છે એને પણ અહીંયાથી આપણે કોપી કરી લેશું. તો અહીંયાથી આપણે કોપી કરી લેશું એને પણ. તો અહીંયાથી તમારે લખવાનું છે અહીંથી લખવાનું છે ટુ ગો. ઠીક છે, આટલું લખવાનું છે તમારે. આટલું કરી અને આને એકદમ ફૂલ કરી દેવાનું છે. સાઈડને એકદમ આપણે અહીંયાથી નાની કરી લેશું અને અહીંયાથી આ બાજુ રાખશું. અહીંયાથી ના થાય તો તમારે આ રીતે સેટ કરી દેવાનું છે પરફેક્ટ. તો મિત્રો આ રીતે ટુ ગો લખી દેવાનું છે. ઠીક છે, અહીંયાથી આપણે પાછું બીજું એક ટેક્સ્ટ લખવાનું છે. તો આપણે અહીંયાથી ન્યૂ ટેક્સ્ટ પર ક્લિક કરશું અને અહીંયાથી એક આપણે જે લાઇન છે આપણે લખવાની છે. ઠીક છે, તો અહીંયાથી એ પહેલાં લખી દઈએ. તો મિત્રો અહીંયાથી તમારે લખવાનું છે ટુ હાર્ટ્સ એન્ડ વન લવ. મિત્રો આ રીતે તમારે લખી દેવાનું છે. તમારે અથવા કોઈ બીજું પણ લખવું હોય તો એ તમે લખી શકો છો. ઠીક છે, તમારે અહીંથી ઓકે કરી લેવાનું છે. પાછું આને ફૂલ કરી લેવાનું, રોટેટ કરી લેવાનું છે આ રીતે અને આ રીતે મોટું કરી લેવાનું છે. અને આનું ફોન્ટ આપણે ચેન્જ કરવાનું છે. તો મિત્રો અહીંયાથી આપણે ફોન્ટના નિશાન પર જશું અને અહીંયાથી માય ફોન્ટમાં આપણે નથી જવાનું. આ જે એપ્લિકેશનનો ફોન્ટ છે એ જ ફોન્ટ આપણે એક અહીંયાની એનો ફોન્ટ એક અહીંયાથી લેવાનો છે. તો અહીંયાથી તમે સ્ક્રોલ ડાઉન કરશો નીચે તો એક આ રીતનો ફોન્ટ તમને મળી જશે. આ જે છે નેચરલ રેગ્યુલેશન લખેલું છે એના પર તમે ક્લિક કરશો અને અહીંયાથી તમારે ઓકે કરી લેવાનું છે. આ રીતનો ફોન્ટ લાગી જશે. ઠીક છે, એ તમારે એની સાઈડને આ રીતે નાની કરી અને પરફેક્ટ આ રીતે એના ઉપર રાખવાનું છે. સાઈડને થોડી નાની કરશું આપણે. તો મિત્રો આ રીતે તમારે સાઈડને નાની કરીને પરફેક્ટ એની ઉપર આ રીતે રાખી દેવાનું છે. તો મિત્રો હવે આપણે લખવાનું છે નામ. ઠીક છે, તો આપણે ન્યૂ ટેક્સ્ટ પર ક્લિક કરશું અને એક ટેક્સ્ટ બીજું લઈ લેશું અને અહીંયાથી લખશું. તમારે જે પણ નામ લખવાનું હોય એ તમારે અહીંયાથી નામ લખી દેવાનું છે. આ રીતે મારું નામ લખી દઉં છું. તો આ રીતે તમારે તમારું નામ લખી દેવાનું છે અને પાછું અહીંયાથી ઓકે કરી લેવાનું છે. આનું ફોન્ટ પણ આપણે અલગ રાખવાનું છે. આ જે ફોન્ટ છે એ તમને હું ટેલિગ્રામ ચેનલ પર ડાયરેક્ટ આપી દઈશ. તમારે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું છે. ફોન્ટના નિશાન પર ક્લિક કરશું, માય ફોન્ટમાં જશો અને અહીંયાથી એક ફોન્ટ હું તમને બતાવી દઉં. એ જ ફોન્ટ તમારે એથી લઈ લેવાનો છે. તો મિત્રો આ રીતનો ફોન્ટ હશે તમારે એથી લઈ લેવાનો છે. આ રીતનો ફોન્ટ હશે તમારે એથી લઈ લેવાનો. દેખો અહીંયાથી રોટેટ કરી લેવાનું છે 90 ડિગ્રી સુધી અને આની સાઈડને આપણે નાની કરી અને આ રીતે એને અહીંયા રાખશું એકદમ પરફેક્ટ. થોડી સાઈડને મોટી કરશું અહીંયાથી. તો મિત્રો આ રીતે પરફેક્ટ આપણું બધું સેટ થઈ ગયું છે. તમારી રીતે પરફેક્ટ લાઇન ટુ લાઇન તમારે સેટ કરી લેવાનું છે એકદમ પરફેક્ટ. આ રીતે ઝૂમ કરી પણ તમે કરી શકો છો. ઠીક છે, એકદમ પરફેક્ટ રીતે સેટ કરી શકો છો. આ બધું તમારે હવે એથી કોપી કરી લેવાનું છે. એથી મતલબ ભેગું કરી લેવાનું છે. જેટલું પણ તમે લખ્યું એટલું ભેગું કરી લેવાનું છે. તો અહીંયાથી રાઈટ અને કેન્સલવાળું નિશાન છે એના પર તમે ક્લિક કરશો અને અહીંયાથી જેટલું પણ છે એટલું આપણે અહીંયાથી આને છોડી અને બાકીનું બધું અહીંયાથી આપણે ઓકે આ રીતે કરી લેશું. ને અહીંયાથી તમારે આ મર્જવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી ઓકે કરી લેશું. તો આ રીતે મર્જ થઈ જશે, બધું ભેગું થઈ જશે. અને અહીંયાથી આપણે હવે વચલા ઓપ્શન પર ક્લિક કરશું. નાનું આપણે જે કલર છે એ ચેન્જ કરવાનો છે. ટેક્સચર ઉપર ક્લિક કરશું. અહીંયાથી ગેલેરીવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરશું અને અહીંયાથી એક કલર હું તમને આપી દઈશ. તમારે એ એડ અહીંયાથી કરી લેવાનો છે. તો મિત્રો આ રીતનું કલર ગ્રેડેશન તમારે અહીંયાથી લઈ લેવાનું છે. પાછું અહીંયાથી આપણે ઓકે કરશું તો આ રીતનું કલર ગ્રેડેશન લાગી જશે. એકદમ પરફેક્ટ સેટ પણ થઈ જશે. ઠીક છે, તો તમારે અહીંયાથી લાસ્ટમાં ઓપ્શન પર જતું રહેવાનું છે અને ઇમ્બોસવાળા નિશાન પર ક્લિક કરવાનું છે અને અહીંથી ઓકે કરી લેવાનું છે. આ રીતનું તમારે બધું વેરણ થઈ જશે, પણ ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયાથી આપણે સોલ્યુશન છે પહેલાં તો અહીંયાથી ઇમ્બોસમાં પાછા જશું અને અહીંયાથી તમારે નીચે જે જતું રહ્યું છે બિહેલ લખેલું છે એને તમારે અહીંથી 15 જેટલું કરી દેવાનું છે. આ રીતે પછી તમારે અહીંથી ઓકે કરી લેવાનું છે. પાછું આપણે અહીંયાથી સાઇઝ ઉપર આવી જઈશું. સાઇઝને આપણે ક્લિક કરશું અને અહીંયાથી તમારે સાઇઝ થોડા નાના મોટી કરવાની છે. તમે સાઇઝ આ રીતે મોટી કરશો તમારે પરફેક્ટ આ રીતે સેટ થઈ જશે. પાછું આપણે અહીંયાથી ઓકે કરી દઈશું અને અહીંયાથી ગેલેરીવાળા ઓપ્શન પર ક્લિક કરી અને સેવ ઇમેજ કરી અને ચેક કરશું. તો મિત્રો આ રીતે થઈ જશે. દેખો એકદમ તમે 2-3 વાર આ રીતે નાના મોટું કરીને તમે ચેક કરશો તમારું પરફેક્ટ થઈ જશે. આ રીતે તમે નાના મોટું કરીને ચેક કરશો પરફેક્ટ થઈ જશે. અને થઈ જાય પછી તમારે એથી શાડો પણ થોડો આપી દેવાનો છે, સ્લાઇડ આ રીતે.
તે બ્લડને તમારે એકદમ 5-4 જેટલું કરી દેવાનું છે અને આને 2 સુધી તમારે વધારી દેવાનું છે અને એથી તમારે આ વ્હાઇટ કલર આ રીતે લઈ લેવાનો છે. ઠીક છે, એ તમારે ઓકે કરી લેવાનું છે. આટલું થઈ ગયું પછી તમારે પાછું સેવ કરવાનું છે. તો અહીંયાથી મિત્રો તમે 2-3 વાર સેવ કરશો એટલે તમારે ઓટોમેટિક થઈ જશે. તો મિત્રો તમે 2-3 વાર આ રીતે નાના મોટું કરીને સેવ કરશો તો આ રીતનું તમારે એક્ઝેક્ટ થઈ જશે. તમને ના ભાવે તમે વધારે કરજો, તમને આવી જશે, એકદમ પરફેક્ટ થઈ જશે. ઠીક છે, પાછું તમે આપણે અહીંયાથી એપ્લિકેશનમાં આવી જશું ને આ સાઈડ તમારે રાખી દેવાનું છે, પછી ઓકે કરી દેવાનું છે અને બાકીનું બધું છે એ તમારે અહીંથી નીકાળી દેવાનું છે. આ રીતે તમારે બધું નીકાળી દેવાનું છે. આ રીતે બાજુનું જે બધું છે એ તમારે એથી નીકાળી દેવાનું છે. સોરી, રાખી પાછું આ રીતે લેવાનું છે. આને તમારે આના ઉપર આ રીતે સેટ કરી લેવાનું છે, પરફેક્ટ સાઈઝ મોટી કરી. તો મિત્રો આ રીતે સાઈઝ મોટી કરીને તમારે પરફેક્ટ સેટ કરી લેવાનું છે. પાછું તમારે આ જે બેકગ્રાઉન્ડ છે એ તમારે બેકગ્રાઉન્ડ નીકાળી દેવાનું છે. પરફેક્ટ તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. પાછું ટ્રાન્સફર લખેલું છે એના પર તમે ક્લિક કરશો તો આ બેકગ્રાઉન્ડ નીકળી જશે, એકદમ PNG બની જશે. પાછું સેવનું ઓપ્શન છે, તમારે સેવ કરી લેવાનું છે. સેવ ઇમેજ ઉપર અલ્ટ્રા ઉપર તમારે આને સેવ કરી લેવાનું છે. સેવ ટુ ગેલેરી કરી દેવાનું છે અને અહીંયાથી આપણે ગેલેરીમાં જઈને ચેક કરી લઈશું. આ રીતે પરફેક્ટ દેખો તમારું એકદમ થઈ ગયું છે. ઠીક છે, અહીંયાથી આપણે પાછા બેક જતા રહીશું અને આપણે ફૂલ પ્રોજેક્ટમાં જે અલાઇટ મોશનનું ફૂલ પ્રોજેક્ટ છે એને અહીંયાથી તમારે ઓપન કરી લેવાનો છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ રીતનો તમને ફૂલ પ્રોજેક્ટ મળી જશે. તમારે ફૂલ પ્રોજેક્ટ તમારે ઓપન કરી લેવાનો છે. આ રીતનો ફૂલ પ્રોજેક્ટ તમને અહીંયાથી મળી જશે. પહેલાં તમારે તમારો ફોટો એડ કરી લેવાનો છે. અહીંયાથી તમારે ગ્રુપ પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપ પર ક્લિક કરી દેવાનું છે ને અહીંયાથી તમારે તમારો ફોટો એડ કરી લેવાનો છે. ગ્રુપમાં જતું રહેવાનું છે ને અહીંયાથી ફોટો તમારો જે પણ રાખવાનો છે એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે. તો પહેલાં ફટાફટ ફોટો લઈ લઈએ આપણે. તો આ રીતે મિત્રો તમારે ફોટો લઈ લેવાનો છે, રોટેટ કરી લેવાનો છે 90 ડિગ્રી સુધી અને આ રીતે રાખવાનો છે. પાછું આપણે એથી અને બેક કરી લઈશું આ રીતે અને સાઈઝને તમારે બરોબર થોડી નાની કરી અને બરોબર તમારે સાઈઝને સેટ કરવાની છે. આ રીતે રાખીને તમારે પરફેક્ટ સાઈઝને તમારે લાસ્ટ સુધી મોટી કરી લેવાની છે, આ લાંબી કરી લેવાની છે. આ રીતે પાછું આપણે બેક જતા રહીશું. પાછું જે આ જે PNG ને ફ્રેમવાળી PNG છે એને તમે એથી મોટી કરી લેવાની છે આ રીતે. તો એ પણ મોટી થઈ જશે. આ રીતે પરફેક્ટ જોલતું પણ રહેશે. ઠીક છે, અહીંયાથી આપણે જે આ ટેક્સ છે આપણે ચેન્જ કરવાનો છે. તમારે એ નીચે એક PNG મળી જશે, તમારે કલર ફિલવાળા પણ ક્લિક કરવાનું છે, એને તમારે એથી રિપ્લેસ કરી લેવાનું છે. આ રીતે જે રીતે હું રિપ્લેસ કરું એ રીતે તમારે રિપ્લેસ કરી લેવાની છે આ રીતે. તો એ રીતે મિત્રો એ પણ રિપ્લેસ અહીંયાથી થઈ જશે. એની સાઇઝ થોડી નાના મોટી હોય તમારે એથી મોટી કરી લેવાની છે. તમારે જે રીતે સાઇઝ રાખવાની હોય એ રીતે તમે અહીંયાથી સાઇઝને તમે અહીંયાથી રાખી શકો છો. ઠીક છે, અને નીચેવાળું જે ઓપ્શન છે આપણે અહીંયાથી ડિલીટ કરી લઈશું. પરફેક્ટ તમારે અહીંયાથી થઈ ગયું છે. જે પણ તમારે અહીંયાથી દેખો અહીંયા તમારે તારીખ લખ્યું હોય, લગ્નની તારીખ લખવી તમે અહીંયા લખી શકો છો. કાં તો તમારે અહીંયાથી જે પણ તમારે લખવું છે અહીંયા તમે લખી શકો છો. ટોટલ પોઈન્ટ છે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. આ રીતે તમે વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો. અને મિત્રો 1 મિનિટ અહીં આપણે ટેમ્પલેટ એડ કરવાનું છે તો બેક જતા રહીશું. આ રીતનું ટેમ્પલેટ તમને એથી મળી જશે. આ રીતનો તમને ટેમ્પલેટ એક મળી જશે. તમારે અહીંથી ટેમ્પલેટ પર ક્લિક કરવાનું છે. ટેમ્પલેટને અહીંથી કોપી કરી લેવાનું છે. આ ટેમ્પલેટ તમારે ના હોય તો તમને ટેમ્પલેટ તમને ટેલિગ્રામ ચેનલ પર પણ મળી જશે. તમે ત્યાં જઈને પણ ટેમ્પલેટને ડાઉનલોડ કરી લેશો. અહીંયા તમારે ટેમ્પલેટને કોપી એથી પેસ્ટ કરી લેવાનું છે અને ટેમ્પલેટ તમે ટેલિગ્રામથી લો. તમારે એથી બ્લેન્ડિંગ ઓપોસિટી લાઇન પર ક્લિક કરી અને તમારે એથી સ્કીન કરવાનું છે. લાસ્ટ સુધી સાઇઝને તમારે ચેક કરી લેવાનું છે. પરફેક્ટ સાઇઝ છે અને પરફેક્ટ તમારે સેટ કરી તમારી વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે.